દિલના દર્દ તળી કોઈ દવા બતાવો, ઊંડા પડ્યા છે ગાવ જીગરમાં તે કોઈ રૂજાવશો. માળા જપું છું કૈમાસ કેરા નામની, એક એની યાદ છે સાપે વિશ્રામની. દાસી જાઓ કૈમાસને બોલાવો. હા જી બેન, હમણાં જ બોલાવો. મહારાણી કર્ણાટકે મને શા માટે બોલાવ્યો છે? કૈમાસ મહારાજ મારા ક્યાં વાલા, છે? કૈમાસ મારા વાલા કૈમાસ, તારા પર એવું શું છે કે પૃથ્વીરાજ જેવા મહારાજની નજર તારા પર આકર્ષાય છે? શું શહેરના ઝરણા આવા જ વહેતા હશે ખરા? મહારાજ નથી તો મારે અંદર આવવાનું કોઈ પ્રયોજન નથી. હું જાઉં છું કારણ કે એકાંતમાં બેસવાનું મારું દિલ સાફ ના પાડે છે. આરામની મીઠી પડો, અરે આરામની મીઠી પડો. આફત બને એકાંતમાં, મોહ માયા ખડબડે અને મુસીબત બને એકાંતમાં. જોવા નૂર જોલે ચડે, અરે જોવા નૂર જોલે ચડે અને પાછા પડે એકાંતમાં. શ્રદ્ધા અને સ્વયં છાવ, શ્રદ્ધા અને સ્વયં છાવ પાછા પડે એકાંતમાં. પણ હૃદય જ્યાં શુદ્ધ છે ત્યાં શંકાને સ્થાન શા માટે? કર્ણાટકીનું રસ ભવન, અરે કર્ણાટકીનું રસ ભવન શૃંગારથી ભરપૂર છે. અધૂરમાં બાજતું બાકી હજી કોઈ નૂર છે. કર્ણાટકે હજુ શું બાકી છે? મારી એક વસ્તુ જે કોઈ સાચવી નથી શક્યું તે તમે ચાસવશો? તમારી એ કિંમતી વસ્તુને હું મારા પ્રાણના ભોગે સાચવીશ, પણ તે વસ્તુ કઈ? જે મેળવવા માટે સારી સૃષ્ટિ મરી ફીટે છે એ વસ્તુ મારું દિલ છે. કર્ણાટકે બાનમાં છો કે બેભાનમાં? અરે કૈમાસ મારા વાલા કૈમાસ, કર્ણાટકીનું દિલ વિંધ્યું, અરે કર્ણાટકીનું દિલ વિંધ્યું મીઠી નજરના તીરથી. ક્યાં જવું ને કઈ તરફ જકડી લીધું જંજીરથી. બે વફા થઈ એક ને, અરે બે વફા થઈ એક ને, જાવું બીજે પાપ છે. એ પાપનો બદલો ભયાનક, ઈશનો ઇન્સાફ છે. સુંદરીને સ્વર્ગ માટે, અરે સુંદરીને સ્વર્ગ માટે સ્વયં તણું સોપાન છે. એક પગલું ચૂકશો તો નર્કનો અંજામ છે. પણ કૈમાસ, પ્રેમ પંથે જનારાનો અંજામને પરવા હોતી નથી. આ પ્રેમ નથી, પાપ છે, વિકાર છે. કર્ણાટકી જે પતિ ભક્તિના સ્વભાવ પ્રભાવે સાવિત્રીએ સત્યવાનને સજીવન કર્યો, એ જ પતિ ભક્તિના નામે તમે લાંછન લગાડો છો. સુંદરી છો તો પાપમાં પડવાને બદલે સતીના આદર્શ સંભાળો. અરે કૈમાસ, પાપ શું પુણ્ય શું જ્યાં સ્નેહ મૂર્તિ છે નહીં, આદર્શોની સી ભાવના જ્યાં પ્રેમ મૂર્તિ છે નહીં. કર્ણાટકે હું જાઉં છું. અરે થોભો તો ખરા, એક જામ પીતા તો જાઓ. અરે હું જામ પીતો નથી. અરે તમને મહારાજ પૃથ્વીરાજના સોગંદ છે. તમે પૃથ્વીરાજ મહારાજના સોગંદ આપ્યા છે તો હું એક જ પ્યાલો પીશ. હાલો. નજર ના જામ ચલકાવીને ચાલ્યા ક્યાં તમે? નજર ના જામ ચલકાવીને ચાલ્યા ક્યાં તમે? જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે? નજર
મને માફ કરો, મને માફ કરો. પ્રણયના ફૂલ કરમાવીને ચાલ્યા ક્યાં તમે? પ્રણયના ફૂલ કરમાવીને ચાલ્યા ક્યાં તમે? નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે? જુઓ મહારાજ, જુઓ તમારી કર્ણાટકીના કામ જુઓ. એક વિરાંગનામાંથી મહારાણી બનાવી, એના ફળ જુઓ, અને તમારા પ્રધાનજી કૈમાસની પ્રેમ લીલા જુઓ. આવું લીરાય હવે વધુ વાર નહીં જોવાય. આગળ એક જ તીર્થે કૈમાસની સાતી વિંધી નાખીશ. પ્યારમાં મસ્ત એવો કૈમાસ મોત ને માર્ગે જશે. અરે કેમસ, આ શું થયું? પાપનો અંજામ. આ બાણ બીજા કોઈનું નહીં, પૃથ્વીરાજનું છે. છાના કર્યા પાપ તે, અરે છાના કર્યા પાપ તે છુપા કદી રહેતા નથી. માનવ થકી છુપા રહે, પ્રભુ થકી રહેતા નથી. મારી આ સ્થિતિ દેખતા, અરે મારી આ સ્થિતિ દેખતા સૌએ કોઈ વિચારજો. કોઈનો ડર નહીં દિલમાં, અરે કોઈનો ડર નહીં દિલમાં, એક પ્રભુનો ડર રાખજો. મહારાજ, એવો ખ્યાલ પણ કોને હશે કે જે સ્વામી ભક્તિની દિવાલ સ્નેહના આછા ઝરણાથી જમીન દોસ્ત થઈ જશે. અરે કૈમાસ, તારી હવે પવિત્ર મતીમાં કાતિલ વિષ ક્યાંથી રેડાયું? ક્ષમા કરજો મહારાજ, હું જાઉં છું. છાના કર્યા પાપ તે, અરે છાના કર્યા પાપ તે છુપા કદી રહેતા નથી. માનવ થકી છુપા રહે, પ્રભુ થકી રહેતા નથી. ગયો મારો પરાક્રમી પ્રધાન ગયો. આ શું કર્ણાટકી? એક સામાન્ય વિરાંગનામાંથી મહારાણી બનાવી તેનો આ બદલો? ધિક્કાર છે તારી આંખોને, જેણે મારા પ્યારા પ્રધાનના પ્રાણ લીધા. હા મહારાજ, એ જ મારી આંખો ફોડી નાખો. હું તમારી ગુનેગાર છું. તમારી તલવારથી મારું મસ્તક ઉડાવી ગયું. તું ગુનેગાર છે, તેની શિક્ષા તો તને થાવી. નહીં નહીં મહારાજ, બસ એ બેવફા અને વિશ્વાસઘાતીનીને સહાર કરતા મારા હાથ ના અટકાવ. પરંતુ એક રાજપૂત થઈને એક સ્ત્રી ઉપર હત્યા, પાપીઓને સર્જનહારની દયા ઉપર છોડી દેવા, એમાં જ આપની મહાનતા છે. ભલે આવલી રાય, તમારા માન ખાતર તેમને છોડી દઉં છું. કર્ણાટકે દિલ્હીની હદથી દૂર થા. જાઉં છું મહારાજ, જાઉં છું. દિલ્હીના હાથથી દૂર જાઉં છું. અરે દ્રષ્ટિ થકી દૂર હો, અરે દ્રષ્ટિ થકી દૂર હો. દિલ્હી હૃદયથી થાશે નહીં. અંતર અમારું એક પણ અડગું કદી થાશે નહીં. આ દિલમાં દિલ્હીપતિ કેરું નામ હો. મરતા એ તારું નામ પૃથ્વીરાજથી આરામ હો. મરતા સુધી હું પૃથ્વીરાજ સિવાય બીજા કોઈનો પાલવ નહીં ઓઢું. આજથી મને મોટું ન દેખાડતી. સ્નેહ ના તારો કાંઈ પ્રાણે સંગાતા નથી. દેહને બાંધો બલ, પણ મારા દિલ બંધાતા નથી. દેહને બાંધો બલ, પણ મારા દિલ બંધાતા નથી. મારા સ્નેહના તારું કાંઈ પ્રાણે સંધાતા નથી. કર્ણાટકી બસ કરો બેન, બસ કરો. છોડવાની કોઈ મારી મરજી નહોતી, પરંતુ વિધાતાના લેખને આધીન થઈને મારે દિલ્હી છોડવું પડ્યું. તો તમે દિલ્હી નરેશને જોયા હશે કે નહીં કર્ણાટકી? હા, એ મને પોતે જ ગુજરાતથી લાવ્યા હતા. મારા અંતપુરમાં જ રહેતા હતા. હું એના અંતપુરમાં જ રહેતા હતા. સંયુક્તા બેન, તારે પૃથ્વીરાજને જોવાની ઈચ્છા હોય તો હું બતાવું. તો તું શું અહીં બતાવીશ? હા, બતાવું તો શું આપશે? અરે તું જે માગે તે આપીશ. તો અડધો અડધ ભાગ લઈશ. બોલો, કબૂલ છે? કબૂલ છે, કબૂલ છે. તો જુઓ. લાવ.
જોજો ત્યાં ઢૂલ ઢળી ન જાય. હા હા ક્યાંય તમારું દિલ ન ઢળી જાય તે જોજો. આ હા 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 કેટલું સુંદર સ્વરૂપ છે. પણ બસ કરો બેન, તમારી આંખોની ઓળખાણ વિના વખાણો યોગ્ય ન કહેવાય. પણ કર્ણાટકી હું વરેશ તો પૃથ્વીરાજ ચૌહાણને નહીતર આમને આમ કુંવારી રહી અને મારી જિંદગી ગાળીશ. પરંતુ તમારા પિતાજી જાણશે તો આપણે બંનેમાંથી કોઈ સલામત નહીં રહે. પણ હું મારા પિતાજીને સમજાવીશ. આશા ના રાખો બેન, તમારા પિતાજી પૃથ્વીરાજના કટ્ટર દુશ્મન છે તો તમને એની સાથે લગ્ન કરવા નહીં દે. ત્યારે મારે શું કરવું બહેન? તો જુઓ, તમારા પિતાજી તમારો સ્વયંવર કરવાના છે તો તમે પૃથ્વીરાજનું અપમાન કરવા તેનું પૂતળું ઊભું કરવાના છે, તો તે પૂતળાને તમે વરમાળા પહેરાવજો. પણ બહેન, મારા આતુર નયન હૃદયના પ્રેમી પોપટને જોવા તરસી રહ્યા છે. મારા એ મનના માનેલા સ્વામી મને ક્યારે મળશે? નયન ને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયન ને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે તો તેના કરતા પણ વધારે તમને જોયા છે. નયન ને બંધ રાખીને મજ તમે પણ એને પાગલતા ગણી લેજો. બીજા જે મજ તમે પણ એને પાગલતા ગણી લેજો. નથી હારે સદા મેં મારી હારે તમને જોયા છે, નથી હારે સદા મેં મારી હારે તમને જોયા છે. તમે જો તેના કરતા પણ વધારે તમને જોયા છે. નયન ને બંધ રાખીને પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ. નહીં તો મેં ઘણા વેળા સવારે તમને જોયા છે, નહીં તો મેં ઘણા વેળા સવારે તમને જોયા છે. તમે જો તેના કરતા પણ વધારે તમને જોયા છે. નયન ને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયન ને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. તમે તો તેના કરતા પણ વધારે તમને જોયા છે. તો એનો મતલબ એમ થયો કે તારે સારો સુકાની જોઈએ છે એમ ને? પણ કર્ણાટકી તે મને મળશે સી રીતે? તો જો આજે ને આજે એક પત્ર લખી પૃથ્વીરાજને સુપી રીતે મોકલી આપો. એ વીર નર છે, ગમે તે સંજોગોમાં તમારા સ્વયંવરમાં આવીને દિલ્હી લઈ જશે. અરે પત્ર તો મેં કર્ણાટકી ક્યારનો લખી રાખ્યો છે. જો સાંભળ. તો સંભળાવો. મને લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી. મને લઈ જાન તારી સંગાત, તારા વિના ગમતું નથી. એવાલા આવે તારી બહુ યાદ, તારા વિના ગમતું નથી. એ મને લઈ જા, લઈ જા, લઈ જા, લઈ જા. મને લઈ જા ને તારી સંગાત,
માંડ માંડ પડે છે પ્રભાત, માંડ માંડ પડે છે પ્રભાત, તારા વિના ગમતું નથી, મને લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી. મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા, મને લઈ જા ને તારી ગંગા, તારા વિના ગમતું નથી. બહેન સામેથી તમારા પિતાજી પધારે. કઈ ચિંતા નહીં બહેન. સ્નેહ જ્યાં જામતા, અરે સ્નેહ જ્યાં જામતા સૌ સંબંધ વિસરાય છે. એક સત્તાધીશની રજા સર્વે થાય છે. અરે જુદા ગણાતા જીવન મહી ભેદ ત્યાં ભૂલાય છે. એક પ્રભુ મહી પ્રેમની મૂર્તિ મધુર પૂજાય છે. જાઓ કર્ણાટકી, અત્યારે ને અત્યારે જાઓ આ પત્ર પૃથ્વીરાજ ચૌહાણને પહોંચાડી દો. લાવો બહેન. હાલે. કેમ બેટા સંયુક્તા? કેમ બેટા સંયુક્તા, શા વિચારમાં છે? કઈ નહીં પિતાજી. તારી સાની વાત હું જાણું છું. કહેતો ખરી કે એવો તો કયો ભાગ્યશાળી પુરુષ છે કે જેના કંઠમાં તું વરમાળા રોપવાની છે. પણ હજી કઈ નક્કી જ નથી કર્યું પિતાજી. છોકરી મને પણ છેતરે છે. સ્વયંવર નજીક આવ્યો છતાં પણ કહે છે કે હજી કઈ નક્કી નથી. તો આ જુઓ એમની છબી. અરે પવિત્ર જેના હૃદયમાં, અરે પવિત્ર જેના હૃદયમાં નિજ દેશ ભક્તિ વાસ છે, એક જ જેના ચરણમાં પુણ્યનો આભાસ છે ભારતનો તાજ, મારા દિલના સરતાજ છે સંયુક્તાના સ્વામી એક જ પૃથ્વીરાજ ચૌહાણ છે. પૃથ્વીરાજ તો મારો કટો શત્રુ છે. તેની સાથે તું કદાપી લગ્ન નહીં કરી શકે. સંતાન કરતા મને મારું નામ વાલું છે. અરે સંતાન કરતા મને મારું નામ વધારે વાલું છે. પ્યાર કરતા મોતનું પરિણામ વાલું છે. અપમાન થયા પ્રાણનું, અરે અપમાન થયા પ્રાણનું બલિદાન વાલું છે. વાત્સલ્ય થયા ટેકનું અભિમાન વાલું છે. તો મારા વિચારને ફેરવવા સાક્ષાત પરમાત્મા પણ લાચાર છે. મારા પ્રેમના માર્ગે ભલે લાખો મુસીબત હોય, ન હોય આરામની ઘડીઓ, સદા મારું જીવન અમૃત છે. અમર પ્રીત સ્નેહની કદી ભૂલાશે નહીં. ફણા થશે દેહ પણ દિલ પલટાશે નહીં. છોકરી પિતાની આજ્ઞા ભૂલી જાય છે, તારી ફરજ પણ ભૂલી જાય છે. પણ પિતાજી, સર્જનહાર સંહારક બનશે તો સર્જનહારને પૂછશે કોણ? અને તમે તમારી ફરજ ભૂલો છો તો પછી મારો ધર્મ સાચવવાનો તમને શો અધિકાર છે? બસ નાદાન છોકરી, જેમ લાડ લડાવી જાણે છે તેમ ભયાનક શિક્ષા પણ કરી શકે છે. મારી તને આજ્ઞા છે કે તારે પૃથ્વીરાજને વરમાળા ન આરોપ. અને હું તેમનો વિરોધ કરું તો ચોરી વટી ચિત્તા થશે. અને ચોરી વટી ચિત્તા થશે. કંકણો ભૂસાઈ જશે. લગ્ન મંડપ લાલ લોહીથી રંગાઈ જશે. આંસુ ભરાશે આંખમાં. અરે આંસુ ભરાશે આંખમાં. આ જિંદગી સળગી જશે. જુવાનીની ગેલસા તે સમયે અડગી થશે. સંયુક્તા, પિતાની આજ્ઞા ઉઠાવી પરણવામાં સાર છું. પણ જ્યાં સ્નેહનું સામ્રાજ્ય નહીં ત્યાં પરણવામાં સાર શું? શીર સત્ર સાથે વેર બાંધી પરણવામાં સાર શું? પણ જ્યાં દિલ મળે નહીં દિલથી ત્યાં પરણવામાં સાર શું? મારા દુશ્મનની મદદગાર થનાર છોકરી, તારા સ્નેહને હું ઠોકરે મારું છું. તો મારા પ્રેમના માર્ગે પથ્થર વેરનાર પિતાની આજ્ઞાનો પણ હું ઇનકાર કરું છું. મારી તને છેલ્લી ચેતવણી છે કે સ્વયંવરમાં મારી આજ્ઞા વિરુદ્ધ વર્તન થશે તો મારે સાથે તારું જીવન દુર્દાય થશે. તો પિતાજી,
પુત્રીનો સૌભાગ્ય પક્ષક પિતા કહેવા છે, અરે પુત્રીનો સૌભાગ્ય પક્ષક પિતા કહેવા છે તો આ પુત્રી તણા એક પ્રથમ બલિદાન દેવા છે. તો હું પણ જોઉં છું કે તું શું કરી શકે છે. તું મારી પુત્રી સંયુક્તા છે તો હું તારો બાપ જયચંદ છું. સેવામાં હું આપના દુશ્મનની પુત્રી સંયુક્તા છું, છતાં તન મન ધનથી આપને વરી ચૂકીશું. મહારાજ, મારા સ્વયંવરમાં આપનું પુત્ર બનાવવાના છે અને એને હું વરમાળા અર્પવાની છું. જો મારી લાજ વાલી હોય તો મને આવી અને લઈ જજો, નહીતર હું મૃત્યુને આધીન થઈશ. લીકટીન આપના ચરણની દાસી સંયુક્તા. ચંદ બારોટ, શું કહ્યું? જયસન મારું પૂતળું બનાવી અને મારું અપમાન કરશે? સ્વયંવરમાં તો હું ગમે તેમ કરીને જઈશ અને સંયુક્તાનું હરણ કરીને ન લાવો તો મારું નામ પૃથ્વીરાજ ચૌહાણ નહીં. પણ મહારાજ, ત્યાં જવામાં સાર નથી, કારણ જયસન તરફથી આપણને આમંત્રણ નથી અને વગર આમંત્રણે જવું એમાં આપની કીર્તિ નહીં. મહારાજ, તો સંયુક્તાનું પ્રતિજ્ઞા પત્રનું કેમ? પણ મહારાજ, આપણે ત્યાં જવામાં એકવાર નહીં 100 વાર વિચાર કરવો એમાં પડશે. વિચાર શાનો? તૈયાર થઈ જાવ કનોજ જવા. હું પણ તમારી સાથે તમારું વેશ ધારણ કરી અને સ્વયંવરમાં દાખલ થઈશ અને સમય સાધી અને વેર લઈશ. પણ સમ્રાટ, એક દિલ્હીપતિ સમ્રાટ એક અબડાના પ્રેમ ખાતર બારોટનો વેશ ધારણ કરે, એમાં તમારી ખોવાતી કીર્તિનું તમને ભાન છે? મહારાજ, મારા વાલા બારોટ, કોઈ પણ હિસાબે ત્યાં તમારો વેશ ધારણ ન કરું તો ત્યાં જઈ શકાય તેમ નથી. સારું, જેવી આપની આજ્ઞા. મહારાજ, મારા વાલા સરદારો, આપણે કાલે કનોજ જવાની તૈયારી કરો. જયસનની પુત્રીનું સ્વયંવર છે, તેમાં આપણે દાખલ થઈ અને સ્વયંવરમાંથી સંયુક્તાનું હરણ કરીને વેરનો બદલો લેવાનો છે. હું પણ તમારી સાથે બારોટના વેશમાં ત્યાં આવીશ અને સમય સાધી અને વેર લેશું. ચાલો. પણ અફસોસ, ચૌહાણની શક્તિ બુદ્ધિનું આ પહેલું પગથિયું. દાસના પણ દાસ બની જયસનને ત્યાં જવા પ્રયાણ કર્યું. હાલો.